જૂનાગઢમાં એબીવીપી દ્વારા રસ્તા રોકો આંદોલન કરવામાં આવ્યું છે। એબીવીપી દ્વારા રસ્તા રોકો આંદોલન કરવામાં આવ્યું છે, જેમાં ગુજરાત સરકારના પરિપત્રની હોળી કરાઈ છે। અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓની શિષ્યવૃત્તિ બંધ કરાતા વિરોધ કરાયો છે। આદિજાતિ વિકાસ મંત્રાલય દ્વારા શિષ્યવૃત્તિ બંધ કરાઈ છે, તેને લઈને રસ્તા પર વિરોધ કરવામાં આવ્યો। પરિપત્રના વિરોધમાં એબીવીપી દ્વારા રસ્તા રોકો આંદોલન કરાયું છે। પાછળ આવી જતો ભાવિક તો જૂનાગઢમાં એબીવીપી દ્વારા રસ્તા રોકો આંદોલન કરવામાં આવ્યું છે, વિરોધ કરવામાં આવ્યો છે। શિષ્યવૃત્તિને લઈને વિરોધ થયો છે। ગુજરાત સરકારના પરિપત્રની હોળી કરાઈ છે। ભટ્ટી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ જૂનાગઢ જિલ્લા સંયોજક આજ રોજ વિદ્યાર્થી પરિષદ દ્વારા જે જનજાતિ વિસ્તારના વિદ્યાર્થીઓ છે એના માટે થઈ અને જે સરકારે પરિપત્ર બહાર પાડ્યો કે જે વિદ્યાર્થીઓના એડમિશનો થઈ ગયા બાદ વિદ્યાર્થીઓને સ્કોલરશિપ ન આપવા માટેનો પરિપત્ર સરકારે બહાર પાડ્યો। આ પરિપત્રને લઈ અને આજનો અમારો વિરોધ છે। અને બીજો વિષય કે ભાઈ જે લોના વિદ્યાર્થીઓ છે એના એડમિશનો હજી શરૂ કરવામાં નથી આવ્યા, તો એ એડમિશનો ત્વરિતપણે શરૂ કરવામાં આવે કે બાર કાઉન્સિલના ધારાધોરણો મુજબ જે પ્રાધ્યાપકોની ભરતી કરવામાં આવે, ગ્રાન્ટમાં વધારો કરવામાં આવે અને એડમિશન પ્રક્રિયા ત્વરિતપણે શરૂ કરવામાં આવે। આ બે વિષયોને લઈને વિદ્યાર્થી પરિષદ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ગુજરાત પ્રદેશ દ્વારા દરેક જિલ્લા કેન્દ્ર ઉપર વિરોધ પ્રદર્શનનું આયોજન કરવામાં આવેલ છે। અને આ આયોજન આજ આ એક ટ્રેલર છે। વિદ્યાર્થી પરિષદ આ પરિપત્રની હોળી કરી અને દરેક સર્કલો ચક્કાજામ કરી રહ્યું છે આજ ગુજરાતની અંદર। તો આ એક ટ્રેલર છે, જો આમાં કઈ આગળ સ્ટેન્ડ ન લેવામાં આવ્યું, અમને લાઇટલી લીધા વિદ્યાર્થી પરિષદને નાના બાળકની જેમ, તો બીજી વાર આ સાખવામાં નહીં આવે। આવનારા વિધાનસભાના સત્રની અંદર દરેક ધારાસભ્યો પ્રશ્નો ઉઠાવે તેના માટે થઈ અને અમે દરેક ધારાસભ્યશ્રીઓને આવેદન પત્ર આપશું અને રજૂઆત કરશું।